સમાચારોમાં આગળ વધીશું। સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોના દેખાવો સામે આવ્યા છે। સત્યાગ્રહ ચાવડીમાં સતત બીજા દિવસે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે। કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પોલીસે દેખાવકર્તાઓની અને દેખાવ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરી છે। તો ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કાયમી શિક્ષકોની ભરતીની માંગ કરનારા ઉમેદવારોની હાલ પોલીસે અટકાયત પણ કરી છે। તો ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોને લઈને આ મહત્વના સમાચાર, જ્યાં સત્યાગ્રહ ચાવડીમાં સતત બીજા દિવસે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હોબાળો જોવા મળી રહ્યો છે। કચેરીની બહાર કાયમ શિક્ષકોની ભરતીની માંગ સાથે અત્યારે તમામ ઉમેદવારો ઉતર્યા છે મેદાને અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પોતાની માંગણીને લઈને તેઓ હાલ વિરોધ કરી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, અત્યારે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને પોલીસે કેટલાક ઉમેદવારોની અટકાયત પણ કરી લીધી છે। શું વધુ વિગતો? બિલકુલ કે બિની, કાયમી પીટી શિક્ષકો એટલે જે વ્યાયામ શિક્ષકો છે તેમની ભરતીની માંગણી કરવામાં આવી રહી છે। લાંબા સમય માંગણી કરી રહ્યા છે અને રાજ્ય સરકાર જે ખેલ સહાયક કોન્સેપ્ટ લઈને આવ્યા છે તેને પણ તેમનો વિરોધ છે। તેને લઈને આજે ફરી એકવાર ગાંધીનગરમાં તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ગઈકાલે પણ ગાંધીનગર સત્યાગ્રહ ચાવડી દેખાવ કર્યા હતા અને ઉગ્ર આંદોલન કરવાની ચીઠી પણ ઉચ્ચારી હતી અને કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી તેમની રહી છે। આજે બીજા દિવસે ગાંધીનગરમાં તેમના દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા। સત્યાગ્રહ ચાવડી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે તે એકત્ર થયા। સૂત્રોચ્ચાર સરકાર વિરોધી કર્યા છે અને શિક્ષણ વિભાગ વિરોધમાં કર્યા છે। વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન આ વિરોધ જે છે તે ચોક્કસથી કહી શકાય કે જે ઉમેદવારો છે તેમની માંગણી રહી છે કે આ ભરતીની જાહેરાત જલ્દીથી કરવામાં આવે। આજે પણ દેખાવો દરમિયાન પોલીસ જે છે તે સત્યાગ્રહ ચાવડી ખાતે પહોંચી ચૂકી હતી અને તમામ જે દેખાવ કરી રહેલા જે ઉમેદવારો છે તેમની અટકાયત કરી હતી। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સત્યાગ્રહ ચાવડીમાં સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે।